છેલ્લા 4 દિવસથી દેશથી લગભગ 40-50 કિલોમીટર દૂર અટવાયેલું ચોમાસું શુક્રવાર સાંજે આગળ વધ્યું હતું. તે આજરોજ શનિવાર કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના ઘણા વિસ્તારોમાં એકસાથે એન્ટ્રી કરશે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું એક અઠવાડિયામાં સમગ્ર દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તર પૂર્વીય રાજ્યોને આવરી લેશે તેવી શક્યતા છે. તો 4 જૂન સુધીમાં તે મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં પહોંચે. તો હવામાન વિભાગ દ્વારા આજ માટે 2 પ્રકારના રેડ એલર્ટ જારી કરવામાં આવ્યા છે. પહેલું ભારે વરસાદનું અને બીજું ભીષણ ગરમીનું. તો દેશના પશ્ચિમ કિનારા રાજ્યમાં ગુજરાત, કોંકણ, ગોવા, કર્ણાટક, કેરળ પર 24 કલાકમાં 200 મીમી વરસાદની શક્યતા છે. તો આગામી 7 દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. તો રાજસ્થાનમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતાને કારણે 27 મે સુધી રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં રેડ એલર્ટ અપાયું છે. શુક્રવારે જેસલમેર મહત્તમ તાપમાન 48 ડિગ્રી હતું, ત્યારે આજે તેમાં વધારો થઈ શકે છે. તો આજરોજ 2 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ, 7 જિલ્લાના ઓરેન્જ અને 2 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો આજરોજ શનિવારે હવામાન વિભાગે દેશના કુલ 29 રાજ્યોમાં વાવાઝોડાનું એલર્ટ જારી કર્યું છે. તો ઉત્તર પ્રદેશમાં છેલ્લા 3 દિવસમાં વાવાઝોડા અને વરસાદ સંબંધિત ઘટનાઓનો મૃત્યુઆંક 60 પર પહોંચી ગયો છે. તો વરસાદના કારણે લખનઉ અને દિલ્હી વચ્ચેની 4 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.